ઉભા રહેજો મિત્રો, મારા વિડીયો ઉપર આવ્યા હોય તો 2 મિનિટ જરા જોઈ લેજો. નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મારા યુટ્યુબ ચેનલ મારો જીવ એની અંદર 100 સબસ્ક્રાઈબરો આપ લોકોના સાથ સહકારથી થઈ ગયેલ છે. અને બીજું એક વધારાની વાત કે જે ખુશી છે મને, કે જે 30 થી 40 સબસ્ક્રાઈબરો જ્યારે મારે હતા એ વખતે એક જ વિડીયો જે 2917 લોકોએ જોયો છે, એ દરેક મારા સબસ્ક્રાઈબર જે નોન સબસ્ક્રાઈબર છે એ મિત્રોનો આભારી છું. અને ભવિષ્યની અંદર આવો સપોર્ટ કરતા રહેજો. વધારાનો એક આનંદ છે કે માં શક્તિની કૃપા જો હશે તો આગળ આજે 100 થયા છે તો કાલે 1000 થશે, 10,000 થશે, લાખ થશે. અને આપ સૌ મિત્રોનો સપોર્ટ મળશે તો મને નવા વિડીયો મોટિવેશન મળશે અને નવા વિચારો તમારા સમક્ષ રજૂ કરીશ. અને બીજું કે જે મિત્રો મારો ફેસબુકમાં વિડીયો જોતા હોય એ મારા ફેસબુકની એબાઉટમાં જઈ અને મેં યુટ્યુબની લિંક મૂકેલી છે, તો તમને મારા વિચારો જો ગમતા હોય મારા વિડીયો તો મારા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જેમ મિત્રો આપે મને ફેસબુકની અંદર સપોર્ટ કરેલ છે કે જેમ 4 જ મહિનાની અંદર મારે 5000 સબસ્ક્રાઈબર અને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ પણ એનેબલ થઈ ગયું છે, તો એવો જ સપોર્ટ મને કરતા રહેજો. મિત્રો મારો વિડીયો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવશે તો તમે તમારી ફેમિલી સાથે બેઠા હશો તો મારા વિડીયોને સ્ક્રોલ નહીં કરવો પડે, કેમ કે મારો એવું કોઈ કન્ટેન્ટ નહીં હોય કે જેને તમે તમારી ફેમિલી સાથે નહીં જોઈ શકો. મારા વિડીયો માતાજીના રિલેટેડ હશે, સારા વિચારો હશે, મોટિવેશનને લગતા હશે. મિત્રો જેમ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, એવી રીતે તમે કોઈ પણ ગોલ નક્કી કરો કે મારે આ વસ્તુ કરવી જ છે અને એના પાછળ પડી જાઓ. અને તમારો ગોલ 100% નહીં પણ 101% મળશે, પણ મહેનત કરવી પડે. કોઈ પણ વસ્તુ એ કોઈ મહેનત કર્યા વગર નહીં મળે. કેમ કે જીવનની અંદર આપણા ઘણા બધા એવા ફિલ્ડો છે કે જે તમે વસ્તુ તમારે જોઈતી હોય પણ વગર મહેનતે તો મળશે જ નહીં. એના માટે તમારે મહેનત કરવી પડશે. તો મિત્રો સંસ્કૃતમાં એક કહેવત છે કે ઉદ્યમે કાર્ય સિદ્ધંતિ નત્તે મનોરથે નસ્ત સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. એનો અર્થ એવો છે કે ઉદ્યમ એટલે કે મહેનત કરવાથી જ કાર્ય સિદ્ધ થાય છે. બાકી સુતેલા સિંહના મોઢામાં શિકાર આવીને નથી પડતો, એને પણ શિકાર કરવા માટે જંગલમાં જવું પડે છે. એ રીતે કોઈ પણ કાર્યને સિદ્ધિ મેળવવી હોય તો તમારે એના માટે અથાગ પરિશ્રમની જરૂર છે. મૂર્તિને પણ ભગવાનના રૂપમાં બદલવા માટે એને છેણી અને હથોડીનો માર સહન કરવો પડે છે. તો આપણે તો એક મનુષ્ય છીએ તો આપણે તો જીવનની અંદર કંઈક ઘણું બધું સહન કરવું પડશે. તો મિત્રો પ્રયત્નો વગર આ જીવનમાં કશું જ નથી. એટલે અથાગ મહેનત કરો અને પરિણામની ચિંતા કરશો નહીં. ભગવાને ખુદ ગીતામાં લખ્યું છે કે કર્મ કરતો જા અને હાથ મારતો જા, ફળની ચિંતા ના કર, ફળ તો તારા કર્મના અનુસંધાને હું આપીશ. આપ સૌ મિત્રોનો ફરીથી હું દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, આપનો આભાર માનું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.